નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. રાત્રે ઘરમાં ચૂપચાપ આ જગ્યાએ એક ગોળનો ટુકડો રાખી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. દરેક સમસ્યાઓમાંથી તરત જ મુક્તિ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. કારણ કે આ ગોળનો એટલો ખાસ ઉપાય એટલો મહત્વનો છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટા પૂજા અને અનુષ્ઠાન કરવાના મનોકામના પૂરી થતી નથી. તે આ એકમાત્ર ગોળનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને ઘણા લોકો આ ગોળનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસપણે પરિણામ મળ્યું છે. જો તમે પણ આ ગોળનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે જાણી લેજો, સમજી લેજો અને સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે. એ ઉપાય વિશે જાણીએ એ પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. સાથે આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને ક્યારે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ખૂબ જ જરૂરી ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી અમે તમને આપીશું. તો ચાલો હવે જાણીએ આ ગોળનો વિશેષ ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે. તો જુઓ, આ ઉપાય શા માટે કરવામાં આવે છે. તે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે, જીવનના દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ પણ એવું મોટું કામ છે જે પૂરું થઈ રહ્યું નથી તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગે છે. અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ગોળનો ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે તેઓ ઘરમાં કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે મોટો હોય કે પછી બાળક હોય. જે વ્યક્તિ આ ઉપાયને સમજી લીધો તેણે આ ગોળનો ઉપાય કરવો જ જોઈએ. કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે આ ગોળનો ઉપાય કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ આ ગોળનો ઉપાય કેવી રીતે અને કેમ કરવાનો છે અને આ ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે. તો જુઓ, આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. આ ઉપાય મુખ્યત્વે સવારના સમયે થશે. સવારના કેટલા વાગ્યા કરવાનો છે, પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી, તો તમારે કામ માટે ક્યાંક જવું પડે છે અથવા કોઈ અન્ય કારણસર તમે આ ઉપાય કરી શકતા નથી, તો તમને બીજી તક મળશે જ. સાંજના સમય હશે અને તે પ્રદોષકાળનો સમય રહેશે. હવે ઘણા લોકોના મનમાં આ એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે. તો પ્રદોષકાળનો સાંજનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સુધી તમે આ ઉપાય કરી શકો છો તો હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં થોડું મોડું થઈ જાય તો એ જગ્યાએ શું કરવું જોઈએ. તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જો તમે આ ઉપાય પ્રદોષકાળના દરમિયાન સાંજે નથી કરી શકતા, તો સાંજે 7 વાગ્યા સુધી ઘરે પહોંચી શકતા નથી, તો તમે સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પણ આ ઉપયોગ કરી શકો છો. આનો ઉપાય કરવા માંગો છો તો પણ કરી શકો છો. જો થોડું મોડું થાય તો તમે પણ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. કારણ કે આ ગોળનો ઉપાય ખૂબ જ ઓછા લોકો જાણે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે ચોક્કસપણે આ ગોળનો ઉપાય કરવો જોઈએ, પરંતુ સમય મર્યાદામાં તે કરવાનો પ્રયાસ કરો. પરંતુ જો કોઈ કારણોસર તમે તે નથી કરી શકતા તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને ચોક્કસપણે આ ઉપાયનું પરિણામ મળશે. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે ખૂબ જ ચિંતિત છો, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તમે સખત મહેનત કરો છો પરંતુ તે સખત મહેનતનું તમને પરિણામ નથી મળતું, આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો તમારે આ ગોળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. એ ઉપાય વિશે જાણીએ
એ પહેલાં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, જો તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું, જો તમે ગોળનો આ ઉપાય કરો છો તો તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં ગોળનો એક નાનો ટુકડો લેવાનો છે અને પછી એક લાલ કપડું, રૂમાલના માપનું અને એક સિક્કો લ્યો. આ રૂમાલમાં ગોળનો ટુકડો અને સિક્કો મૂકી દો અને તેને સારી રીતે બાંધી દો. આ પોટલીને માતા લક્ષ્મીજીના ફોટાની સામે કે પછી મૂર્તિ સામે રાખો. 5 દિવસ તેની વિધિપૂર્વક પૂજા કરો અને 5મા દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી આ કપડાને લઈને તમે ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં રાખી દો અને પછી માતા લક્ષ્મીજીનું ધ્યાન કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમને મળશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, કારણ કે ગોળ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જો જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તે માટે આ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ઉપાય ક્યારેય નિષ્ફળ થતો નથી. જો કોઈ ગોળનો આ ઉપાય કરે છે તેના ઘરમાંથી નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય છે. એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ કે ગોળનો બીજો વિશેષ ઉપાય. જો તમારા જીવનમાં ખરાબ નસીબ તમારી પાછળ પડી ગયું છે, જો તમે આ બાબતથી ખૂબ જ પરેશાન છો, તો આ ઉપાય કરો. આ ઉપાય તમારું ભાગ્ય બદલી નાખશે. તો જુઓ, એક ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય છે. ગાયના શિંગડામાં ભગવાન ભોલેનાથનો વાસ હોય છે. મતલબ કે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને માતા કહેવાના ઘણા કારણો છે. તેથી તમારા ઘરે 11 રોટલી બનાવો અને તેમાં થોડો ગોળ નાખીને તમારા ઘરની નજીક કોઈ પણ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે, કારણ કે અહીં તમને દેવોનો દેવ મહાદેવ, ધનની દેવી માતા લક્ષ્મી, માતા ગંગાજી સહિત 33 કોટી દેવતાઓના આશીર્વાદ મળે છે. તો આ પણ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ, જે તમારા જીવનમાંથી દરેક પ્રકારના દોષોને દૂર કરી દેશે. તમે સખત મહેનત કરો છો અને તેનું ફળ તમને નથી મળતું, તો તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે. જો તમે આ વિશે ખૂબ જ ચિંતિત છો, તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? આનું મુખ્ય કારણ તમારો મંગળ દોષ અને શનિ દોષ હોઈ શકે છે. તમારી કુંડલીમાં સૂર્ય કે ચંદ્ર નીચ રાશિમાં ગયો હોય. આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે તે દૂર થઈ જશે. તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. તેથી તમારે આ ઉપાય કરવા માટે આ વસ્તુની જરૂર પડશે. જેમ કે તમારા તાંબાનો લોટો લેવો પડશે. સ્નાન કર્યા પછી તાંબાનો લોટો લ્યો અને તેને શુદ્ધ પાણીથી ભરો અને તેમાં ગંગાજળના 2 થી 3 ટીપા નાખો. કોઈ પણ પૂજા ઘરમાં ગંગાજળ 10 થી 12 રૂપિયામાં મળી જશે. તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં ચોખાના 21 દાણા નાખવાના છે. થોડી કુમકુમ લેવાની છે અને 1 ચપટી કુમકુમ અને ગોળનો થોડો ટુકડો નાખી દો. સવારે સ્નાન વગેરે કર્યા પછી તમારા ઘરની અગાસી પર જાઓ અથવા તો એવી કોઈ પણ જગ્યાએ જ્યાં સૂર્યદેવના દર્શન થઈ શકે. હવે તમારે આ જળ જેમાં કુમકુમ ચોખા છે તે સૂર્ય ભગવાનને અર્પણ કરવાના છે. હવે જ્યારે તમે આ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે પાણીના લોટાની વહેતી ધારામાંથી સૂર્યદેવને જોવાના છે અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ગમે તે દોષ હોય, મંગળ દોષ હોય, શનિ દોષ હોય, સર્ચ દોષ હોય કે નીચ રાશિમાં ચંદ્ર હોય, તેની અસર દૂર થાય છે. આ એક ઉત્તમ ઉપાય છે જે આજનો નહીં પણ પ્રાચીન કાળના મહા ઉપાય છે. તો ચાલો હવે પછીનો ઉપાય જાણીએ. આ ઉપાય માટે સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવને જે ઉપરના ઉપાયમાં મિશ્રણ જણાવ્યું હતું, ગંગાજળનું, ચોખાનું અને ગોળને તે અર્પણ કરવાનું છે. ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી તમારી પસંદગી મુજબ 100 ગ્રામ કે 500 ગ્રામ જેટલો થોડોક ગોળ લેવાનો છે. આ પછી કોઈ પણ મંદિરમાં આ જઈને દાન કરો. આ ઉપાય કરવાથી તમને સૂર્યદેવનો આશીર્વાદ મળશે
અને તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે અને સૂર્યદેવના આશીર્વાદથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. તો ચાલો હવે પછીના ગુણનો વિશેષ ઉપાય જાણીએ, જે કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય છે. જો તમારા દરેક કામમાં સતત અવરોધો આવે છે, જો તમે કંઈક કામ કરવા જાઓ છો તો અવરોધોના કારણે તે કરી શકતા નથી, તો તમારે શું કરવું જોઈએ? રવિવાર હોય કે સોમવાર હોય, શુક્રવાર હોય કે કોઈ પણ દિવસ, ઘરેથી નીકળતા પહેલાં થોડોક ગોળ લ્યો. ઘરની બહાર નીકળતા પહેલાં જ ગોળનો એક નાનો ટુકડો લાલ કપડામાં નાખીને તમારા જમણા હાથમાં રાખવાનો છે અને ખિસ્સામાં રાખો અને પછી તમારા કામ પર જાઓ. જ્યારે તેને પોતાની સાથે રાખવામાં આવે છે ત્યારે તે ગોળ તમારા પર જે દોષ કે અવરોધ હોય તે ગોળ શોષી લે છે અને તમે તમારા કાર્યમાં સફળ થઈ જાઓ છો. જો તમે સખત મહેનત કરો એનું તમને ફળ મળતું નથી તો તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે. જો તમે ખૂબ જ ચિંતિત છો તો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે તે દૂર થઈ જશે. તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તો ચાલો પછીના મહત્વ અને અસરકારક ઉપાય વિશે વાત કરીએ. તો કોઈ પણ દિવસે આ ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો કપૂરનો એક ટુકડો. બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. કારણ કે આ ઉપાયનું મહત્વ ઘણું વધારે છે. એટલા માટે આ કપૂરનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ આ ઉપાય વિશે કે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપીશું. આ ઉપાય એટલો ખાસ અને મહત્વનો છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી પૂજા અર્ચના આવ્યું છે કે ક્યારેક મોટી પૂજા અર્ચના કરવાથી જે ઈચ્છાઓ પૂરી થતી નથી તે આ એક ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. અને ઘણા લોકોએ આ કપૂરનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તે પહેલાં ઉપાયને સારી રીતે સમજી લ્યો અને સાંભળી લ્યો અને પછી કરો. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે. ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, તમે તેનું કારણ પણ નથી જાણતા કે આ સમસ્યા કયા કારણે થાય છે. તેના માટે કોઈ પણ કારણ હોઈ શકે છે. પિતૃદોષ અથવા તો કોઈ પણ પ્રકારના મંગલ દોષ, અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે, જે કોઈ પણ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષોને શોધવાની જરૂર પણ નહીં પડે. તો ચાલો હવે જાણીએ કે કપૂરનો આ ઉપાય કોને કરવાનો છે. ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે. જો તમે ઈચ્છો તો તમારા ઘરના તમામ સભ્યો પણ આ ઉપાય કરી શકે છે. જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ ઈચ્છા હોય, પોતાનું કોઈ દુઃખ અને મુશ્કેલી હોય તો તે વ્યક્તિ પણ આ કપૂરનો ઉપાય કરી શકે છે. બાકી જો પરિવારમાંથી કોઈ એવું હોય જે પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે. જેમાં કોઈ સમસ્યા નથી. મતલબ કે દરેક સભ્ય આ ઉપાય કરી શકે છે અને ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન પણ અને પરિવારના દરેક સભ્ય કરી શકે છે. જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા તો આ ઉપાય નહીં કરી શકતા હોય તો ઘરના કોઈ પણ વડીલ સભ્ય પણ આ ઉપાય કરી શકે છે. જેમ કે પુરુષ હોય તો પણ આ ઉપાય કપૂરનો કરી શકે છે, જેમાં કોઈ સમસ્યા નથી આવતી. હવે પછીનો પ્રશ્ન એવો આવે છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો છે. જો તમે સવારે કે સાંજના સમયે આ ઉપાય કરવા માંગતા હોય તો જુઓ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. તમે પ્રદોષકાળ દરમિયાન સવારે અને સાંજે પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે આ કપૂરનો ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો હશે તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમારે સવારે કરશો તો વધારે સારું રહેશે અને પ્રદોષકાળમાં સાંજેના સમયમાં આ કરવાનું રહેશે તો પણ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી આવતી. તો હવે પછીની સૌથી મોટી અને મહત્વની વાત જણાવી દઈએ કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલાક વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવાનો છે અને જો પ્રદોષકાળમાં સાંજે કરીએ તો કેટલા વાગ્યાથી કરીએ, તે કયા સમયે કરવું જોઈએ. તો જો વહેલી સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરો. નહીંતર જો કોઈ કારણોસર તમને મોડું થાય છે તો તમારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ કપૂરનો ઉપાય કરી શકો છો. પરંતુ બપોરે 12 વાગ્યાથી વધુ મોડું ન થવું જોઈએ. આનું ખાસ ધ્યાન રાખો. જો આપણે સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય છે. પરંતુ વર્તમાન હવામાનને કારણે
સાંજ ખૂબ વહેલી જ થઈ જાય છે. તો આ ઉપાય તમારે સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે કરી શકો છો. મતલબ કે તમે આ ઉપાય ગમે ત્યારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી આવતી. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, જો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો ઘણી વખત તમે ઘણો પ્રયાસ કરો છો છતાં સખત મહેનત કરો છો પરંતુ મહેનતનું પરિણામ નથી મળતું, તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો, કે પછી આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, કે પછી આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા હોય, તો તમારે આ કપૂરનો ઉપાય અવશ્ય જરૂર કરી લેવો જોઈએ. તો ચાલો હવે જાણીએ કે આ ખાસ ઉપાય કયો છે તેમના વિશે. પરંતુ એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. તો જુઓ, તમારે અહીં શું કરવાનું છે. આ ઉપાય કરવા માટે તમારે 3 કપૂરના ટુકડા લેવાના છે અને સાથે 5 લવિંગ લેવાના છે. કપૂરના 3 ટુકડા લ્યો અને 5 લવિંગ લ્યો. હવે તમારે શું કરવાનું છે કે તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ કે ફોટા સામે બેસવાનું છે. હવે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા હોય તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો, અને જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા નથી તો અહીં તમારે ભગવાન રામનું નામ લેવાનું છે. તમારે 108 વાર જય સીતારામ બોલવું પડશે. 108 વાર બોલ્યા પછી તમારે જે કરવાનું છે એ સૌથી પહેલા તમારે ભગવાન રામના ફોટાની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો રહેશે, અને પછી તમારે 5 લવિંગ અને તમે લીધેલા 3 કપૂરની ટુકડીઓ અહીં બાળવાની છે. સળગાવ્યા પછી તેમાંથી ધુમાડો નીકળશે. તમારે ઘરમાં કપૂર અને લવિંગનો ધુમાડો છે એ બધા જ રૂમોમાં ફેલાવી દેવાનો છે. પહેલા હનુમાનજીની સામે આરતી કરવામાં આવશે અને પછી આ કપૂર અને લવિંગ ધુમાડો આખા ઘરમાં ફેલાવવામાં આવશે, અને પછી છેલ્લે તમારે બાળેલું કપૂર અને લવિંગને લઈને ઘરના મંદિરમાં આવવાનું છે અને ત્યાં રાખો. અને અહીં તમારે સંકટમોચન હનુમાનજીને તમારી કોઈ પણ સમસ્યા હોય તે કહેવાની છે. પછી તમારે શું કરવાનું છે કે તમારે હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે, અને જ્યારે લવિંગ અને કપૂર ઠંડા થઈ જશે ત્યારે કપૂર તૂટી જશે. તમારે લવિંગની રાખ લઈને તેને પાણીમાં ભેળવી દેવાની છે. તેને પાણીમાં મિક્સ કર્યા પછી તમારે તે પાણી તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર છાંટવાનું છે. તમારે તે પાણી મુખ્ય દરવાજાની બહાર અને અંદર બંને બાજુ છંટકાવ કરવાનો છે. અહીં આ લવિંગની રાખ છે જેને તમે પાણીમાં છટકશો તો જ જુઓ, જે ઘરમાં સુખ સમૃદ્ધિની અછત છે તે આવી દરેક સમસ્યાઓથી દૂર થઈ જશે. કારણ કે અહીં તમને ભગવાન સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદ સીધા તમને જ મળશે. જ્યારે પણ તેમના દ્વારા કોઈને આશીર્વાદ મળે છે ત્યારે તે વ્યક્તિ કોઈને નુકસાન પહોંચાડી શકતું નથી. એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે કપૂરના બીજા ખાસ ઉપાય વિશે વાત કરીએ, જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે છે. જો ઘરમાં કોઈ ખામી છે, જો ઘરમાં ધનનો વ્યર્થ થવા લાગે છે, તો જુઓ, કપૂરમાં ઘણી સકારાત્મક ઉર્જા હોય છે અને કપૂર ખૂબ જ ઝડપથી સુખ અને સમૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે જે કરવાનું છે તે તમારા ઘરના મુખ્ય દરવાજા પર રાખવાનું છે. જ્યાંથી તમે અંદર આવો છો અને બહાર જાઓ છો તે જગ્યાએ 3 કપૂર મૂકવાના છે અને તેને બાળી નાખવાના છે. તેને તમારા મુખ્ય દરવાજા પર મૂકવાના છે. તો જુઓ, જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે, સકારાત્મક હોય છે તે તમારા ઘરના મુખ્ય દરવાજાથી અંદર આવે છે, અર્થાત નકામી શક્તિઓ આવે છે. જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાંથી ક્યારેય પ્રવેશી શકશે નહીં. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે, જો સકારાત્મક ઉર્જા હોય તો ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. તો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારી છે. કપૂર દેખાવમાં જેટલું નાનું છે તેટલો મોટો છે. તેના ફાયદા અને તેના ચમત્કાર. કપૂર તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરે છે. તમારા જીવનમાં જે પણ દુઃખ અને પરેશાનીઓ છે, પછી તે કોઈ પણ સમસ્યા હોય, કપૂરથી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે. જ્યારે પણ તમે ઘરમાં લાવી શકો છો, જ્યારે પણ તમે ઘરમાં લવિંગ અને કપૂર સળગાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જા બધે ફેલાઈ જાય છે, જેના કારણે તમારા ઘરની કોઈ પણ નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર થઈ જાય છે. તમે બધા જાણો છો કે બજરંગબલી તેમનું નામ સંકટમોચન હનુમાનજી છે. તેથી તમારા જીવનમાં
જે પણ દુઃખ અને મુશ્કેલીઓ હોય, તમારા જીવનમાં જે પણ સમસ્યા છે તે સમજી લેવું કે બજરંગબલી જ તેનું સમાધાન કરશે. જ્યારે પણ બજરંગબલી કોઈના જીવનમાંથી દુઃખ અને પરેશાનીઓ દૂર કરવા આવે છે તો તેના જીવનમાં એક પણ સમસ્યાઓ નથી રહેતી અને દુઃખ બધા જ જતા રહે છે. તે પોતાના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરી દે છે. તો તમારે આ ઘરમાં કપૂરનો ઉપાય જરૂર કરવો જોઈએ. જો હવે પછીનો ઉપાય જાણીએ. જો તમે ખૂબ જ મહેનત કરો છો પણ તમારું છતાં કામ આગળ નથી વધી રહ્યું, અથવા તો તમે કામ કરો છો છતાં પણ ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિનો અભાવ હંમેશા રહેતો હોય, તો તમારા ઘરમાં આર્થિક સમસ્યા ચાલી રહી છે, તો તમારે શું કરવાનું છે? તમારે માત્ર એક કાચનું વાસણ લેવાનું છે. તમારે કપૂરના 7 ટુકડા કાચના વાસણમાં રાખવાના છે. તમારે તેમાં કાચના વાસણ રાખવાના છે. તમારે તેમાં કપૂરના 7 ટુકડા નાખવાના છે. પછી તમારે ફટકડી લેવાની અને કરિયાણાની દુકાનો અને રાશનની દુકાનોમાં ફટકડી આસાનીથી મળી જશે. ફટકડીના 2 નાના ટુકડા લ્યો અને 1 ટુકડો સિંધો મીઠાનો લ્યો, જેમાં આપણે ઉપવાસ અને તહેવારોમાં ખાઈએ છીએ. તમારે આ 3 વસ્તુઓ લેવાની છે. પ્રથમ તમારે કપૂરના 7 ટુકડા લેવાના છે. બીજું તમારે 2 ટુકડા ફટકડીના અને 1 ટુકડો સિંધો મીઠાનો લેવાનો છે. આ 3 વસ્તુને એક કાચના વાટકામાં રાખો અને પછી તેને ઢાંકી દો. હવે તમારે શું કરવાનું છે? તમે જ્યાં પણ ઘરમાં પૈસા રાખો છો તે જગ્યાએ મૂકી દો. ઢાંકેલું ન હોય તો કપૂરનું શું થાય? તે ખૂબ જ ઝડપથી હવામાં ઉડી જાય છે. જો તે ખુલ્લામાં રાખવામાં આવે તો તમે ઈચ્છો છો કે કોઈ પણ સ્ટીલનું વાસણ છે કે પછી કંઈ પણ વસ્તુ ઢાંકી શકો છો. થોડા જ દિવસ પછી આ કપૂર ઉડી જશે. જ્યારે સિંધુ મીઠું છે એ ઉડી જશે નહીં અને તમારી ફટકડી ઉડી જશે નહીં. કપૂર પોતે જ એક ઉડતો પદાર્થ છે. જો જ્યારે કપૂર ઉડે ત્યારે તમારે શું ધ્યાન રાખવું? વહેતા પાણીમાં ફટકડીનો ટુકડો અને સિંધુ મીઠાનો ટુકડો પધરાવી દો. અને જો તમે ફ્લેટમાં રહો છો કે શહેરમાં રહો છો, જો તમારી આસપાસ વહેતા પાણીની સુવિધા ન હોય તો તમારે શું કરવું જોઈએ? જો તમારી બાલ્કનીમાં કોઈ ઝાડ કે છોડ છે તો તમે આ કરી શકો છો. એક વાસણમાં પાણી લો, તેમાં આ 2 વસ્તુ નાખો. હવે 8-10 કલાક રાખો. તેનો અર્થ એ છે કે બંને ટુકડા ઓગળી જશે. આ ઉપાય કરવાથી ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, તમે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.